હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો, એકદમ હેલ્ધી હશો અને કાયમ હેલ્ધી જ રહો એ હું ભગવાનને પ્રાર્થના કરીશ. તો મસ્ત સવાર થઈ ગઈ છે અને અત્યારે સવારના વાગી ગયા છે 8:15 અને ચા બનાવું છું. તો ચા બને છે અને નાસ્તામાં કશું છે નહીં. તો ચલો ભાખરીનો આટો બાંધી અને ભાખરી કરી લઉં નાસ્તામાં. ચા નાસ્તો કરી લીધો, વાસણ ધોઈ લીધા છે અને અત્યારે જમવામાં બનાવું છું વાલોર મુઠિયા. તો થોડીક વાલોર પડી હતી ફ્રીજમાં, તો મેં જોઈ, નહીં તો પછી હું કાચા કેળાનું શાક જ બનાવવાની હતી, પણ વાલોર હતી તો મેં કીધું વાલોર મુઠિયા કરી નાખું. તો ચલો હવે આમાં મસાલો કરી દઈએ. હળદર, મરચું, ધાણા જીરું અને મીઠું. મીઠું તો પહેલાં મેં નાખ્યું હતું, એટલે મરચું, મીઠું, હળદર અને ધાણા જીરું એટલું નાખ્યું આપણે. હા તો ફ્રેન્ડ્સ, આટો મેં લીધો છે ઘઉંનો અને થોડો કકરો આટો પણ લીધો છે. તેમાં મસાલો નાખી દીધો છે, મીઠું, મરચું, હળદર, ધાણા જીરું. તો ચલો હવે મોયણ નાખવાનું છે. તો મોયણ નાખી અને આટો બાંધી લઈએ. પછી આના મુઠિયા વાળી અને આ પાણી ઉકળે એટલે એમાં નાખી દઈશું અને પછી કુકરમાં મૂકી અને સીટીઓ લાવી દઈશું. તો ચલો આ પાણી ઉકળે એટલામાં આટો બાંધી અને મુઠિયા વાળી જશે, તો એ કરી લઈએ. અને થોડી દસમી કરવી છે તો એ પણ કરી લઉં. હા તો ગાઈઝ, મુઠિયા વાળી લીધા છે અને અહીંયા આપણું પાણી પણ સરસ ઉકળી ગયું છે. તો ચલો મુઠિયા હવે આમાં નાખી દઈએ. અને હવે ગેસ ચાલુ કરી અને કુકરમાં આપણે તપેલી મૂકી દઈએ એટલે મુઠિયા એકદમ સરસ ચડી અને એકરસ થઈ જશે, કાચા પણ નહીં રહે અને સરસ ચડી જશે. તો ચલો હવે આપણે આટલા છે એ પણ નાખી દઈએ. હા તો ફ્રેન્ડ્સ, વાલોર મુઠિયા વઘાર લીધા છે. તો જુઓ મસ્ત બની ગયા છે. ધાણા મરચાં પણ નાખ્યા છે. તો હવે થોડી વાર ઉકળવા દઉં, પછી બંધ કરીએ ગેસ. અને અહીંયા થેપલા પણ કરી લીધા છે. વાલોર મુઠિયા થઈ જાય અને થેપલા તો બની જ ગયા છે. તો વાલોર મુઠિયા થઈ જાય પછી જમી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું જમી લીધું, વાસણ ધોઈ લીધા છે અને લૂછવાના બાકી છે. તો હવે લૂછી કાઢું, હમણાં જ ધોયા છે અને અહીંયા બધું સાફ કરી લીધું છે. આમાં થોડા થેપલા છે, તો એકલા થેપલા જ વધ્યા છે આજે. તો વાલોર મુઠિયા તો ખવાઈ ગયા, બહુ સરસ બન્યા હતા. સાંજે પછી કાલે પીઝા બનાવ્યા હતા, તો 4-5 પીઝા પડ્યા છે, મિની પીઝા, અને થોડી દસમી છે તો ચાલી જશે. એટલે મારે સાંજે આજે કશું રસોઈ બનાવવાની જ નથી. તો ચલો હવે વાસણ લૂછી લઉં અને એડિટિંગનું કામ છે એ કરી લઉં, પછી વિડીયો અપલોડ કરી દઉં. તો ચલો ફ્રેન્ડ્સ, આગળ કરીએ કન્ટિન્યુ. હા તો ફ્રેન્ડ્સ, હું લાવી છું તલી. તો 1 કિલોનું પેકિંગ છે તલીનું. તો સાફ કરી અને થોડી શેકી લઉં અને પછી મૂકી રાખું, એટલે ઉતરાણ ઉપર ચીકી બનાવવી પડશે, એટલે તૈયાર કરીને રાખું. તો ચલો હવે તલી પણ સાફ કરી લઈએ. તો હું તો તલી શેકી અને પછી જ ભરું છું. આ મેં 12 મહિના માટે ભરું તો પણ તલી સાફ કરી અને શેકી લઉં અને પછી જ ભરું, એટલે બગડે પણ નહીં અને એવી ને એવી રહે. અને આપણે કોઈમાં બી વાપરવી હોય તો તરત એ વખતે શેકવી જ ના પડે. તો ચલો તલી સાફ કરી લઈએ. હા તો ગાઈસ, ચલો
આ સિમેન્ટ છે એમાં પાણી નાખીને થોડો પલાળી દઉં અને પછી કિનારીઓ છે એમાં સિમેન્ટ ભરી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, આ મેં લીધો છે વાટકામાં, વ્હાઈટ સિમેન્ટ આવે છે અને આ મારી પાસે એક પતરું પડ્યું છે. હા તો ફ્રેન્ડ્સ જુઓ, સિમેન્ટ પલાળ્યું પણ થોડો ઢીલો થઈ ગયો એટલે થોડો કોરો ઉપર નાખ્યો છે અને ડોલમાં થોડું પાણી પણ લાવી છું અને એક કપડું પણ લાવી છું. તો ચલો આ કિનારીઓમાં ભરી લઈએ. જો પતરાથી ભરાય તો પતરાથી ભરું, નહીં તો પછી હાથથી જ સારું ફાવશે. તો જુઓ, હાથ પણ ફાટી જશે તો કરીને તરત પછી વેસેલીન લગાવી દઉં હાથે. તો ચલો હવે ભરી લઉં સિમેન્ટ, પછી તમને બતાવું કેવું કર્યું છે મેં. હા તો ફ્રેન્ડ્સ જુઓ, આ રીતે સિમેન્ટ ભર્યો છે મેં કિનારીમાં. તો મેં હાથથી જ ભર્યો. આ પતરો તો છે પણ એનાથી તો ફાવે એવું લાગતું નથી, એટલે મેં હાથથી જ કિનારી ભરી દીધી છે આ રીતે. હા તો ફ્રેન્ડ્સ, તડકો સરસ આવે છે એટલે આટલામાં ભર્યો સિમેન્ટ અને હજી તો થોડો પલાળેલો છે, તો આગળની કિનારી છે એમાં કરી લઉં. તો જુઓ, બપોરે કામ પતી જાય એટલે થોડા ફ્રી થઈએ એટલે આવું કામ લઈને બેસીએ તો થઈ જાય. તો ચલો, વ્હાઈટ સિમેન્ટ હજુ છે આટલો, તો ભરી દઉં. હા તો ગાઈઝ, સિમેન્ટ મેં પૂરી દીધો બધી કિનારીએ. તો જુઓ, આ રીતે પૂર્યો. આખી 12 ચોપાડ છે એ બધામાં સરસ મેં સિમેન્ટ પૂરી દીધો અને અત્યારે વાગવા આવ્યા છે 4:30. તો આ રીતે બધું કર્યું મેં કામ બપોરનું. તો જુઓ, આખી બપોર આ રીતે પૂરી કરી અને હજુ એડિટિંગનું કામ બાકી છે અને હજુ તો તલી સાફ કરી અને તલી પણ ભરવાની બાકી છે. તો ચાલો હવે કચરો બહાર વાળી લઉં અને પછી અંદર જાઉં તો તલી ચાળી અને શેકી લઉં. ઠંડી પડે પછી ભરી લઉં. એટલું કામ કરું કારણ કે સાંજે રસોઈ બનાવી નથી અને હજુ તો એડિટિંગનું કામ પણ બાકી છે. તો ચલો, સાંજે રસોઈ નથી બનાવી એટલે મેં આ કામ પૂરું કર્યું આજે. કેટલાય દિવસથી કરવું હતું પણ થતું જ નહોતું, તો આજે કરી દીધું એટલે સિમેન્ટ ભરવાનું કામ પૂરું થયું. અને હજુ તો મારે બાથરૂમમાં પણ બધી કિનારીઓમાં જગ્યા થઈ ગઈ છે, તો એમાં પણ સિમેન્ટ ભરવો છે. તો આજે 12 ચોપાડમાં ભરી દીધો અને હવે જોઈશું કાલે ટાઈમ મળશે તો કાલે બાથરૂમમાં ભરી દઈશ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે કચરો વાળવો છે એ વાળી લઉં અને થોડું પોતું પણ મારી લઉં એટલે ચોખ્ખું થઈ જાય. હા તો ગાઈસ, તલી શેકાઈ ગઈ છે અને ઠંડી પડે પછી ડબ્બામાં ભરીએ. અને આમાં છે થેપલા સવારના. અને અત્યારે જુઓ, અમે જેમ કાલે ગરમ કર્યા હતા એમ આજે પણ એ રીતે જ ગરમ કરી અને પીઝા બનાવી દઈએ. તો સોસ અને સેવ છે ઝીણી, આમાં છે ગ્રીન ચટણી અને ચાટ મસાલો. તો ચલો ગાઈસ, પીઝા બનાવી અને પછી જમી લઈએ. આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ઓકે ફ્રેન્ડ્સ.